અને કહે છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરળતાની જેમ જ સરળતાપૂર્વક આપણી વચ્ચે તેઓની આત્મા એક વાત કહી રહી છે, જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાવ્યમાં કહી છે કે પરાજયની રાત ડૂબી ગઈ, પરાજયની રાત ડૂબી ગઈ, ઉગ્યું વિજય પ્રભાત, પ્રભાતને ઉજવી નાખો આજ, ઉગ્યું વિજય પ્રભાત. આપણી ઉજળી આવતી કાલ, તિમિરની તૂટી તોતિંગ દિવાલ, ઉગ્યું શૌર્ય પ્રભાત, ઉગ્યું વિજય પ્રભાત. ભારત માટે વિશ્વગુરુ બનવાનું પ્રભાત એ અમૃત કાળમાં ઉગ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વની 5મી મોટી આર્થિક મહાસત્તા બન્યો છે અને સતત વિકાસની આગેકૂચમાં ગુજરાત પણ એમના જ નકશે કદમ પર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. એવા રાજ્યના નેતૃત્વ કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અહીં આગમન થયું છે. થોડી જ મિનિટોમાં માનનીય રાજ્યપાલશ્રીનું અહીં આગમન થશે અને આપણે રાષ્ટ્રવંદના ધ્વજવંદના કરીશું. દરમિયાન આપ સૌને ફરી એકવાર જણાવી દઈએ કે જ્યારે માનનીય રાજ્યપાલશ્રી ધ્વજવંદના કરાવે અને પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન રેલાય ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતનું, રાષ્ટ્રધ્વજનું અને આજના રાષ્ટ્રીય પર્વનું ગૌરવ સન્માન જાળવીશું. એ જ પ્રમાણે કાર્યક્રમ પૂર્ણ થયે ફરી એકવાર પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે. ત્યારે પણ આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને આજના પ્રસંગનું ઔચિત્ય અને ગરિમા જાળવીશું. આપણું પ્રજાસત્તાક પર્વ એટલે લોકશાહીના ધર્મનું મહાપર્વ આજે જુનાગઢના આંગણે ઉજવાઈ રહ્યું છે. એવી પાવન અને પવિત્ર ભૂમિ ગરવો ગિરનાર, દત્ત મહારાજના બહેણા છે, સિદ્ધોના બહેણા છે. એવી આ પાવન અને પવિત્ર ભૂમિ કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે, ગિરનારની જાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એ ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર વરિપાળ યાદ ને બગદાણા, ખરા બપોરે સાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે. અરે સંત સુરા દાતારો વળી સુદા માને કેમ ભૂલું, મરી જાવ પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. અરે ન ખાવાનું ખાવા માગ્યું, મહેમાન મહાભરાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસાની આંધી ફૂકી જેનો સૂરજ નહોતો આથમતો, અરે લાકડી લઈ અને તોપું તગડી એ ગાંધી બાપુ પણ આપણા કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગોઠવું નહીં પછી મથુરા મેલી ભાગ્યો તો, રણ રણ જઈ અને રણ છોડ થયો એ આપણો બાપ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. અનુપમ ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉઘાડી છે, વિદ્યા તણા વેરાટ પૂજ્ય મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. એવી આ પાવન અને પવિત્ર જુનાગઢની ભૂમિ ઉપર આ પ્રજાસત્તાક પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજી અહીં 75મા પ્રજાસત્તાક પર્વના રાજ્ય અવસરે રાષ્ટ્રવંદના ધ્વજવંદન માટે આવી પહોંચ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર
અને પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય માનનીય રાજ્યપાલશ્રીનો સત્કાર કરીને તેમને સલામી મંત્ર તરફ દોરી જશે અને બરાબર 9 કલાકે માનનીય રાજ્યપાલશ્રી રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદના કરાવશે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતનું, રાષ્ટ્રધ્વજનું અને આજના રાષ્ટ્રીય પર્વનું ગૌરવ સન્માન જાળવીશું. પરેડ સાવધાન. परेड गणतंत्र भारत का राष्ट्रध्वज को राष्ट्रीय सल्यूट सलामी शस्त्र. परेड बगल शस्त्र. माननीय राज्यपाल महोदय श्री गणतंत्र समारोह परेड निरीक्षण के लिए हाजिर है श्रीमान. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીની આ પરેડમાં 26 પ્લાટૂનમાં 870 જેટલા જવાનો અને અધિકારીઓ તેમની ફરજ પરસીના દર્શન કરાવી રહ્યા છે. આ પરેડનું નેતૃત્વ કર્યું છે આઈપીએસ અધિકારી શ્રી વિવેક ભેડાએ. માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી પરેડ કમાન્ડર સાથે આ પરેડની તમામ પ્લાટૂન્સનું નિરીક્ષણ કરવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજની આ પરેડમાં इंडियन कोस्ट गार्ड प्लाटून, बीएसएफ प्लाटून, मध्य प्रदेश राज्य पुलिस प्लाटून, चेतक कमांडो फोर्स, गुजरात मरीन कमांडो फोर्स, एसआरपी ग्रुप 8, एसआरपी ग्रुप 21, गुजरात जेल विभाग पुरुष प्लाटून, पोरबंदर અને સોમનાથ તથા અમરેલી જિલ્લાની પોલીસ પ્લાટૂન, ભાવનગર, રાજકોટ શહેર અને જૂનાગઢ જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન, રાજકોટ ગ્રામ્ય જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન ઉપરાંત વન વિભાગ, રાજકોટ શહેર ટ્રાફિક, જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ્સ, ગ્રામ રક્ષક દળ, એનએસએસ અને આ જિલ્લાના એનસીસી છાત્રોની પ્લાટૂન સમાવેશ કરવામાં આવેલી છે. એ સાથે જ ગુજરાત પોલીસના શ્વાન દળની પ્લાટૂન,
એસઆરપી બ્રાસ બેન્ડ અને એસોડલ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સહભાગી થયા છે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી, આપ સૌનું પણ અભિવાદન ઝીલતા પરેડના નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજે પ્રત્યેક ભારતવાસીના મનમાં ભારતીય તિરંગાની આન બાન શાન સાથે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને ઉન્નત ભારતની આદરણીય શ્રી વડાપ્રધાનના સંકલ્પો સાકાર કરવાનો ઓઘ જાગ્યા છે. અને એ માટે ગુજરાતના વિકાસનો રોલ મોડલ તરીકે અગ્રસરતા સાથે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. કવિ શ્રી સાંઈરામભાઈ દવેની એક બહુ સુંદર મજાની પંક્તિ અને કવિતા છે, જેમાં સમગ્ર ગુજરાતનો વિકાસ, ગુજરાતની માનવતા, ગુજરાતની ખાનદાની, ગુજરાતની ખમીરાત, ગુજરાતની અમીરાત નું સુંદર વર્ણન છે કે સ્થાનક હજાર હૈયા ઉદાર પરવો અપાર દુનિયાન દ્વાર ભર ચક બજાર વિશ્વ વેપાર સોળે શૃંગાર સર મિલિનાર બરછી કટાર મુછ ધારદાર પાઘડી પ્યાર ઘોડે સવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર નર્મદા જંગ મેળા ઉમંગ અવધૂત અંગ રસિકોનો રંગ સુરવીર પ્રસંગ શબ્દોની ગંગ કલ્પંતરંગ ઉડતે પતંગ ઉદ્મેય સંગ સાહસ અભંગ તું સપ્તરંગ પડઘમ પ્રહાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા માઢુડા કેટલા મહેનતુ છે કે મહેનત મહાન પ્રસવેદ સ્નાન અહીં ખાન પાન જ્યાં જ્ઞાન દાન લીલુડા દાન દોલત ન દાન જીવથી મહાન જ્યાં સ્વાભિમાન બલિદાન ગાન મહેમાન જાન કરુમાન થી ગુર્જર પ્રચાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતો ધોધમાર. અને રણતણી રેત જ્યાં હાથ વેત ખેડેલ ખેત હૃદયા હેત બુદ્ધિ સચેત શુદ્ધિ સમેત જંગલ ને જાળ ફૂલ ફલ લચેત પચરંગ લોક જ્યાં શ્યામ શેત પ્રીતુ ના પ્રેત દિયે આવકાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા મહાપુરુષો ગાંધી ગંભીર સરદાર સ્થિર સાસણ ગીર સંતો ફકીર યૌવન તિમીર નમણા શરીર નદીયું નીર મહાજન સધીર કાના કુટીર દાનત અમીર જીવે છે લોક જ્યાં સારધાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અન કાઠિયાવાડ લીલા પહાડ આંબા નજાડ સિંહોની ત્રાડ નરસયો હાડ મહેમાન લાડ ખુલ્લે કમાડ ભક્તિની નાડ નરવીર ફુફાડ સૌરાષ્ટ્ર વંદન લાખવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. પરેડ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને માન્ય રાજ્યપાલ શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી સલામીમન તરફ પુનઃ પધારી રહ્યા છે. મારા સહયોગીએ કહ્યું એમ આઝાદ ભારતના વિકાસમાં ગુજરાતનો હંમેશા નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેનું આજના દિને આપણે સૌ ગૌરવ કરીએ. એવી જ આ ગૌરવવંતી પરેડ એની માર્ચ પાસ્ટ હવે શરૂ થશે અને એક પછી એક પ્લાટૂન ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. माननीय राज्यपाल महोदय श्री, गणतंत्र समारोह परेड का निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास करने की अनुमति प्रदान करें श्रीमान.
वतन की राह मुझे एड़िया रगड़ने दे, यकीन है पानी यहीं से निकलेगा एवा अखंड आत्मविश्वास साथे जोशीला कदम साथे આજના પરેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે. परेड विषम परेड सावधान 75માં પ્રજાસત્તાક દિવસની ગરિમાસભર ઉજવણીનો હર્ષ ધ્વનિ આપણે માણી રહ્યા છીએ. વોલી ફાયર પરંપરાગત ફેનફેરથી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણે વિશ્વ સમસ્તમાં શાંતિ અને અહિંસાનો જે સંદેશ રેલાવ્યો છે તેની પ્રતીતિ આજના અવસરે આ ફેનફેરમાં આપણને થઈ રહી છે. परेड निकट लाइन चट परेड मंच से गुजरेगी टेस्ट चाल में प्लाटूनों के कॉलम में परेड तीनों तीन के कॉलम में दाहिने चलेगी दाहिने मुड़ વલણ હું એક સરખું રાખું છું, આશા અને નિરાશામાં બરાબર ભાગ લઉં છું, જિંદગીના સૌ તમાશામાં સદા જીતું છું એવું જ કાંઈ નથી, હારું છું બહુધા પણ નથી હું હારને પલટાવા દેતો હતાશામાં એવા જોશીલા કદમ સાથે પરેડ કમાન્ડર સેકન્ડ પરેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે. नंबर 1 प्लाटून आगे પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પરેડ કમાન્ડર વિવેક ભેડા તેમના સહયોગી સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા સાથે આ સમગ્ર પરેડનું નેતૃત્વ કરતા સલામી તરફ આવી રહ્યા છે. 26 પ્લાટૂનમાં 870 જેટલા જવાનો પોતાની ફરજ પરસ્તીના દર્શન તિરંગાને સલામી આપીને કરાવશે. રાષ્ટ્રીય તિરંગાને સલામી આપતા આ જવાનો જ્યારે પસાર થાય ત્યારે તેમના કદમોનો અવાજ એક જ વાત કહેશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ એમાં ગૂંજશે કે સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે, ખંડ ખંડની આશીષ છોડો ઉદતી તરંગો છાંટે, ઝંડા થાકેલા જગનો દિશે છે તું આશા દીવડો, ઝંડા અજર અમર રહેજે વધવદ આકાશે જાજે, વધવદ આકાશે જાજે. આપણો તિરંગો વિશ્વ સમસ્તમાં ભારતની આન બાન અને શાન લહેરાવી રહ્યો છે. એવા તિરંગાને સલામી આપતા પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી વિવેક ભેડા સૌપ્રથમ પસાર થશે. 2021ની બેચના આઈપીએસ અધિકારી શ્રી વિવેક ભેડા હાલ એસપી ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બરાબર તેમની પાછળ છે આરપીઆઈ પંચમહાલ તરીકે ફરજરત સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા. પરેડની પ્રથમ પ્લાટૂન છે ભારતીય તટરક્ષક દળ. 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાને સાચવતી આ પ્લાટૂન કમાન્ડર વરુણ મુનગલીના નેતૃત્વમાં સલામી પાસેથી પસાર થઈ. અને બીજા નંબરની પ્લાટૂન છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આપણી સીમાઓને સાચવતા આ જવાનોની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિશાલ કુમારના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી તિરંગાને સલામી આપતી પસાર થશે. વડાપ્રધાનશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરતી આજે મધ્યપ્રદેશ રાજ્યની પ્લાટૂન પરેડમાં સામેલ કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ ચૌહાણના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. અને પ્લાટૂન નંબર 4 ચેતક કમાન્ડો ફોર્સ પ્લાટૂન ગાંધીનગર
ગુજરાત પોલીસની આન બાન શાન સમૂહ આ ચેતક કમાન્ડર જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એ પટણી. ત્યાર પછીના ક્રમે છે ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ પ્લાટૂન. રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા માટે આ પ્લાટૂનના જવાનો હંમેશા સજ્જ છે એવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી ગાગલના નેતૃત્વમાં ગુજરાત મરીન કમાન્ડો ફોર્સની પ્લાટૂન પસાર થઈ રહી છે સલામી મંચ પાસેથી. પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખભે ખભો મિલાવીને કામ કરતા એસઆરપી ગ્રુપ 8ની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી કટારાના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 7 એસઆરપી ગ્રુપ 21 બાલાની વાવ પુરુષ પ્લાટૂન કાયદો અને વ્યવસ્થામાં કટિબદ્ધ એવા આ એસઆરપી ગ્રુપ 21 નું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર આહિર એ સલામી મંચ પાસેથી પસાર થશે મહાનુભાવોનું અભિવાદન ઝીલતા. પ્લાટૂન નંબર 8 ગુજરાત જેલ વિભાગ જેલની સુરક્ષા અને શાંતિ જેના શિરે છે એવું જેલ વિભાગનું પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જે.એચ. રાઠોડ. પ્લાટૂન નંબર 9 પોરબંદર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર.વી. મોરી. પ્લાટૂન નંબર 10 છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ગરસરના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગા અને સલામી આપતી સલામી મંચ તરફ કૂચ કરી રહી છે. પ્લાટૂન નંબર 11 અમરેલી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જે.કે. મોરી. પ્લાટૂન નંબર 12 ભાવનગર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એન.એચ. રાઠોડ. જોમ ઉત્સાહ ઉમંગ સાથે બેન્ડના તાલ સાથે તાલ મિલાવી અને આ ગુજરાત પોલીસના જવાનો એમાં ઓફિસર. પ્લાટૂન નંબર 13 રાજકોટ શહેર મહિલા પોલીસ પ્લાટૂન નારી તું નારાયણી આ નારી શક્તિને આપ નિહાળી રહ્યા છો. રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી એ.જે. લાઠિયા. પ્લાટૂન નંબર 14 જુનાગઢ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેમનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી કે.જી. જલવાણી. પ્લાટૂન નંબર 15 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી કે.એ. જાડેજા. ગુજરાતમાં વનોની રક્ષા માટે નારી શક્તિનું પણ ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે. ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન આજની આ પરેડમાં સામેલ છે. બીટ ગાર્ડ સુશ્રી એસ.આર. આહિરના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 17 રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એન.વી. હરિયાણી. ટ્રાફિકની જેના માટે બહુ મોટી જવાબદારી છે એવું ટ્રાફિક પ્લાટૂન. ત્યારબાદ પ્લાટૂન નંબર 18 જુનાગઢ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન જે પોલીસ સાથે કંધેથી કંધો મિલાવી કાયદો અને વ્યવસ્થામાં બહુ મોટી જવાબદારી વહન કરે છે એવું આ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વાયબી રાણા. પ્લાટૂન નંબર 19 જુનાગઢ જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વાય.એન. સોલંકી. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને આજની યુવા પેઢી રાષ્ટ્રભક્તિ સાથે સાથે રાષ્ટ્ર સેવા પણ કરે છે એવી એનએસએસની મહિલા પ્લાટૂન આજની આ પરેડમાં સામેલ છે. તૃપ્તિ ગોગારીના નેતૃત્વમાં એનએસએસની આ પ્લાટૂન
સલામીમેન તરફ સલામી આપતી પસાર થઈ રહી છે. અને હવે પ્લાટૂન નંબર 21 જુનાગઢ જિલ્લા એનસીસી પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી મેહુલ એન ચૌહાણ. પ્લાટૂન નંબર 22 જુનાગઢ જિલ્લા એસપીસી બાળકોનું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે કુમારી જાનકી પરમાર. અને હવે ગુજરાતનું ગૌરવંતું શ્વાન દળનું પ્લાટૂન જે કાયદો અને વ્યવસ્થામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે એવું ગુજરાતનું આ ગૌરવંતું શ્વાન દળ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે એએસ જાડેજા. અને આ છે સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવતી એસઆરપી બ્રાસ બેન્ડ પ્લાટૂન. પોલીસ ઇન્સ્પેક્ટર એબી શિંદેના નેતૃત્વમાં બેન્ડની સુરાવલીઓ રેલાવતી આ પ્લાટૂન સલામીમન તરફ કૂચ કરી રહી છે. પ્લાટૂન નંબર 25 ગુજરાત અશ્વદળ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આઈ.એસ. રાઠોડ. ગુજરાત પોલીસની આધુનિક શસ્ત્રો અને વાહનો સાથેની સજ્જતા હવે આપણે નિહાળીશું. બુલેટ પ્રૂફ રક્ષક મહેન્દ્ર ડિફેન્સ સિસ્ટમ લેસ અને મિલિટરી લાઇટ યુટિલિટી વ્હીકલ તરીકે ઓળખવામાં આવતું બુલેટ પ્રૂફ રક્ષક એ આજની આ પરેડમાં સામેલ કરવામાં આવ્યું છે. બુલેટ પ્રૂફ રક્ષક એ રાજ્ય પોલીસના ચેતક કમાન્ડોની પણ સજ્જતા ચપળતાનું ઉદાહરણ છે. બરાબર, તેના પછી છે બુલેટ પ્રૂફ માર્ક્સમેન. આ ભારતનું પ્રથમ આર્મ્ડ કેપ્સ્યુલ વાહન છે અને બુલેટ પ્રૂફ હેન્ડ ગ્રેનેડ અને આઈડીથી રક્ષિત આ વાહન છે. અને આ છે બુલેટ પ્રૂફ લેક. બંકર 7 ટાટા મોબાઈલ આર્મ વાહનમાં તમામ પ્રકારના બુલેટ પ્રૂફ અને હેન્ડ ગ્રેનેડ આઈડીથી રક્ષિત એવું આ વાહન એ ગુજરાત પોલીસની પ્રજાજનોની જાનમાલની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું એક જ્વલંત ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. આવો તાલીઓથી આપણે આ સમગ્ર પરેડને અને આ વાહનોના નિદર્શનને વધાવીએ. પ્રજાસત્તાકના આ પર્વે રાષ્ટ્રીય ઉજવણી સાથોસાથ સાંસ્કૃતિક ઉજવણી પણ અહીં પ્રસ્તુત થવાની છે. આપણે સૌ જાણીએ છીએ એમ આપણી પ્રાચીન વિરાસત ગરબાને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાં ગરબાની અનેક પરંપરાઓ સદીઓથી વિકસી છે. એ જુદા જુદા ગરબાની અનેક પરંપરાઓ હવે અહીં પ્રસ્તુત થશે. આ જિલ્લાની શાળા કોલેજોના અને કલા સંસ્થાઓના કલાકારો દ્વારા. ભાગ લેનાર સંસ્થાઓના નામ આ મુજબ છે: શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક મંડળ માળિયા હાટીના, શ્રી બ્રહ્મપુરી રાસ મંડળ માળિયા, શ્રી સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ, શ્રી સપ્તક ફોક ડાન્સ ગ્રુપ ગોંડલ, શ્રી રાજપૂતપરા રાસ મંડળ બાંટવા, શ્રી ભવાની ટિપ્પણી લોક નૃત્ય મંડળ ચોરવાડ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ જુનાગઢ, શ્રી કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય જુનાગઢ,
श्री मीनराज शैक्षणिक संकुल जूनागढ़, श्री डॉक्टर सुभाष आर्य कन्या विद्यालय जूनागढ़, श्री पुष्टि संस्कार स्कूल जूनागढ़, श्री नंदुबेन चनाभाई परमार गर्ल्स हाईस्कूल विसावदर, श्रीमती एन.डी. कांबलिया कन्या विद्यालय जूनागढ़, मातृश्री एम.जी. भुवा कन्या विद्यालय जूनागढ़ અને શ્રી આલ્ફા વિદ્યાલય સંકુલ જૂનાગઢ. ગરબો, દાંડિયા, માંડવી, ટિપ્પણી અને મણિયારો આવા તમામ આપણા સાંસ્કૃતિક વારસાને આવરી લેતી આ રચનાને આપણે સૌ હવે નિહાળીશું. ધન્યવાદ.
સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું, સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું, સ્વર્ગ છું ધરતી તણું હું દેશ ભારત છું, મસ્તકે ગંગા રહે ધોવા